નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી એ આગાહી હાલોલ પર તૂટી પડી છે। સવારથી મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે। હાલોલના તમામ જે વિસ્તાર છે એ નીચલાવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પાણી ભરાયા છે, ઘણું નુકસાન હાલોલને થયો છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે એ બેઘર થયા છે અને તમામના જે મકાનો છે એ પાણીની અંદર જતા રહ્યા છે અને પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જે મદદ છે એ નથી પહોંચી। આ ઝુંપડપટ્ટી વિસ્તાર હોય કે સોસાયટી વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર હાલ પાણી ભરાયા છે, લોકો હેરાન પરેશાન છે। હવે એમની મદદે વડોદરાથી સંવંત સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર અને હાલોલના જે પત્રકાર છે અમારા મકસૂદ મલેક આવ્યા છે, કેમ કે સવારથી એમને કશું ખાધું કે નહીં ખાધું એ પણ સવાલ ઉભા થયા છે। પ્રશાસન દાવા તો કરી રહ્યા છે કે મદદ પહોંચાડવામાં આવી છે, પણ પહોંચી નથી, જેને લઈને નીરવ ઠક્કર પણ પહોંચ્યા છે અહીંયા આગળ સંવંત સેવા ફાઉન્ડેશન તરફથી। નીરવભાઈ, શું લઈને આવ્યા છે? આપી જોયા કેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થયું છે? હાલત ખૂબ જ ખરાબ છે। અમને વડોદરામાં બપોરની જાણ થઈ, અમારી ટીમ દ્વારા જે જરૂરિયાતમંદ લોકો હોય એમના માટે ભોજનના પેકેટો, પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે થોડી વારમાં આપવામાં આવશે। તમે જોઈ રહ્યા છો નાના બાળકોની હાલત કેટલી ખરાબ છે, તેમને રહેવા માટે કોઈ બી અવડે આવી નહીં। અમારા દ્વારા એમના માટે જે અનાજ ને એ બધું લઈને આવ્યા છે થોડી વારમાં આપવામાં આવશે। આપ જોઈ રહ્યા છો નીરવ ઠક્કર દ્વારા આ તમામ જે બાળકો છે જે સવારથી કશું ખાધું નહીં એ લોકોને પણ અત્યારે મદદ આપવામાં આવશે। અને જે રીતે આ કીધું કે તમામ પરિવાર વગરના થઈ ગયા છે। અને બેન, કેટલું પાણી ભરાઈ ગયું છે? બહુ પાણી ભરાઈ ગયું છે, બહુ પરેશાન થઈ ગયા છે સાહેબ। અમે બધા ઘર બી તણાઈ ગયા, બધા વસ્તુ બી તણાઈ ગયા, કશું નથી, અમારે ઓઢવા બિછાવવાનું નથી સાહેબ, રહેવાનું બી નથી કઈ સહારા અમારે, ખાવાનું બી નથી, પીવાનું નથી, કશું નથી સાહેબ, બધા તણાઈ ગયા, ખાતી બધા પાણીમાં જતા રહેતા સાહેબ। અમારે અનાજ હતું, અનાજ બી બધું જતું રહ્યું તણાઈને પાણીમાં। તો પછી ખાવા માટે બી બચ્ચા બી ભૂખા આખા દાડાનો રડ કરે છે, અમે શું લાવીને ખવડાવી? હતું બધાએ તણાઈ ગયો છે, અનાજ બી તણાઈ ગયો, આટલો માગીને લાવતા હતા એ બી બધું તણાઈ ગયા। પૈસા હતા 20, 50 રૂપિયા માગીને લાવતા હતા, એ બી બિચારા બચ્ચાને ભૂસા લાવીને બપોરે ખવડાવ્યા। હવે અત્યારે શું ખવડાવી? આ ભૂખા બધા બેસી રીતા છીએ સાહેબ બજારમાં। અમે કઈ રહેવાનું વ્યવસ્થા નથી। તમે ટેન્શન ના લેશો, અમે વડોદરાથી તમારા માટે મદદ પહોંચાડવા અહીં લઈને આવ્યા છે। પાણીના બોટલો, નાસ્તાના પેકેટો બધા બાળકોને મળશે, એટલે ટેન્શન ના લેશો, અમે ઉભા છે। અને સ્પાર્ક ટુડે ન્યૂઝને શ્રવણ છે હંમેશા તમારા માટે ઉભા છે। અને મનસુખભાઈ બી જે છે, મુન્નાભાઈ, એ બી તમારા જોડે ઉભા છે। આપ જોઈ શકો છો કે નાના બાળકો છે, દર્શક મિત્રો, પાણી પોતાના ઘરમાં ભરાઈ ગયા છે। હવે મકસૂદભાઈ, તમે બી સવારથી જોઈ રહ્યા છો અત્યારે, અને જે રીતે નીરવભાઈ બી મદદ લઈને આવ્યા છે, શું કહેશો સંવંત સેવા ફાઉન્ડેશન માટે? બહુ સારી વાત છે કે કાંઈક લોકહિતનું કાર્ય છે અને લોક સમાજ માટે સારું કાર્ય છે। ગરીબ લોકોને એક તંત્ર મદદ પહોંચાડે તે પહેલા જ આપણે આ એક ફાઉન્ડેશન છે જે નીરવભાઈ જે આપણે જે એમની બહુ સારી આપણે પ્રશંસનીય કામગીરી બાકી આપણે છે ને કહી શકાય સારી કામગીરી છે સંવંત સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર હાલ અત્યારે અમારી સાથે આવ્યા છે દર્શક મિત્રો, અને જે પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારમાં એ તમામ લોકોને ફૂડ પેકેટ આપી રહ્યા છે। પાણીની બોટલ હોય કે ફૂડ પેકેટ હોય તમામ લઈને આવ્યા છે। અને જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ એમની સાથે જોડાઈ છે। અમારા જે સંવાદદાતા છે હાલોલના મકસૂદ મલિક, એ પણ અત્યારે આ દર્શક મિત્રો, આ એક નાની પહેલ સ્પાર્ક ટુડે અને સંવંત સેવા ફાઉન્ડેશનની છે કે ગરીબોને કંઈક મળે, કેમ કે સરકારના ભરોસે તો બધા બેઠા જ છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મદદ પહોંચશે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા અહીં આગળ જોવા માટે નહીં આવ્યા કે આ લોકો કેવી પરિસ્થિતિમાં છે। જ્યારે વોટ લેવાના હોય ત્યારે આ જ લોકો લાઇનમાં ઉભા થઈને આ લોકોને વોટ આપે છે। આ બહુ મોટો સવાલ ઉભો થયો છે દર્શક મિત્રો, કેમ કે જે રીતે ઇલેક્શનના ટાઈમે આ જ લોકો સવારથી લાઇનમાં ઉભા થઈને વોટો આપે છે, પણ જ્યારે વોટ આપી દીધા પછી કોઈ નેતા અહીં આગળ જોવા માટે નહીં આવતું, કોઈ અધિકારી જોવા માટે નહીં આવતું। આ અધિકારીઓનું પેટનું પાણી નહીં હલતું, પણ
આખું ઘરમાં પાણી ઘૂસી ગયું છે. તમામ જે ખાવાની વસ્તુઓ હતી એ પણ અત્યારે પાણીમાં જતી રહી છે. એમના જે બી સામાન હતા એ પણ હાલ અત્યારે પાણીમાં જતા રહ્યા છે. સવન સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર, હાલોલના અમારા જે પત્રકાર છે મકસૂદ મલિકની એક નાની કોશિશ અત્યારે આપ જોઈ રહ્યા છો. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. લોકો પાસે ખાવાના પૈસા નહીં, લોકો પાસે ખાવાનું જે હતું એ પણ પાણીમાં જતું રહ્યું. અને અત્યારે આ તમામ જે ગરીબ લોકો છે એ લોકો અત્યારે સ્પાર્ક ટુડે અને નીરવ ઠક્કર, સવન સેવા ફાઉન્ડેશનના અને હાલોલના પત્રકાર અમારા મકસૂદ મલિકનો આભાર માની રહ્યા છે કે એમની મદદે અમે લોકો આવ્યા છે. કેવું લાગ્યું અમારી ટીમે મદદ કરી? બરાબર છે, હવે પહોંચી ગયો બધું જ. ખુશ છો તમે? ખુશ છીએ સાહેબ. હવે તો શું કહેશો બેન? ખુશ છે સાહેબ, અમારા છોકરા ખાશે. બેન, શું કેવું લાગી? મદદ કરી રહી છે અમારી ટીમ આપને? દર્શક મિત્રો, આમના ચહેરા પર સવારથી હસી નથી, પણ આજે હસી આવી છે. અમારી ટીમ સ્પાર્ક ટુડે અને સવન સેવા ફાઉન્ડેશન ના લોકો. માજી, કેવું લાગ્યું મદદ કરી તમારી? સારું લાગ્યું સાહેબ. બિચારા બચ્ચા ભૂખા મરતા હતા તો પડીકા ને મડીકા, પાણી માણી બધું અમને વ્યવસ્થા થયું છે સાહેબ. બસ કે હવે કા બોલું. નીરવભાઈ નું શું કહેશો? આભાર માનશો? બાપુ મને નામ નથી આવડતું. બાબુ આભાર માણસો નીરુભાઈ નો, એટલે આભાર માનું છું બાપુ. એક એક કરીને આપો, એક એક કરીને. નીરવભાઈ, કેવું લાગ્યું આજે અમારી સાથે આપ આયા અને અમને તમને જાણ કરી કે નીરવભાઈ આવું છે અને તમે તરત જ તૈયાર થઈ ગયા? મને ખૂબ જ સારું લાગ્યું. આજે આ તમે જે નાના નાના બાળકો કૌશલભાઈ જોઈ રહ્યા કેટલા ભૂખ્યા છે. સવારથી એમને કંઈ મદદ નથી મળી. અમારા દ્વારા જે બી પડીકા, પાણીની બોટલોની વ્યવસ્થા મને ખૂબ જ આનંદ થાય છે અને મને ખૂબ જ ખુશી મળે. અને હું સ્પાર્ક ટુડે ન્યૂઝ છું અને તમારો ખૂબ ખૂબ આભારી છું. જય જલારામ. સલામ કરે છે નીરવ ઠક્કર અને એમની ટીમને. આ નીરવ ઠક્કરની એકલી મહેનત નથી, એમની ટીમ પણ સાથે હોય છે. અને અમારા પત્રકાર મકસૂદ મલિક જે હાલ અત્યારે મકસૂદભાઈ, શું કહેશો? આ સવારની મહેનત, પાણી ભરાયેલા હતા ઘરોમાં અને ખાવાનું નહીં પહોંચ્યું, અને આજે તમારું એક નાનું માધ્યમ બન્યા છે. ખરેખર અમે અમારી જાતને બહુ આપણે છે ને સૌભાગ્ય સમજીએ છીએ કે અમને એક નાનો એક આપણે સેવા કરવાનો, ગરીબ લોકોની સેવા કરવાનો એક આપણે નાનો મોકો મળ્યો છે અમને. દર્શક મિત્રો, આ એક નાનું પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝનું હતું અને એક નાનો પ્રયાસ સવન સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરનું હતું અને અમારા પત્રકાર, હાલોલના જે પત્રકાર છે મકસૂદ મલિકનો હતો. મને સવારે મકસૂદભાઈએ કીધું કે કૌશરભાઈ, આવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ હમણાં થોડી નોર્મલ થઈ છે, પણ અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર 2 દિવસ હજુ આપણા માટે જોખમના છે, કેમ કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગ્યું છે.
સ્પાર્ક ટુડે ન્યૂઝની એક નાની પહેલ હતી કે કોઈને મદદ પહોંચે, એ મદદ અમે પહોંચાડી છે. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.